કોને રમવું છે? આટલા બધા આજે કોના જન્મદિવસ નિમિત્તે જમવાનું ખબર હે? પ્રવીણભાઈના જન્મદિવસ નિમિત્તે અને નીલાબેન તરફથી જમણવાર છે. નીલાબેન કેનેડા. પ્રવીણભાઈનો જન્મદિવસ છે, એમના પતિ પરમેશ્વરનો જન્મદિવસ છે, એના હસબન્ડનો. એટલે એના વાઈફે નીલાબેને જમવાનું આપ્યું છે. હેપી બર્થડે પ્રવીણભાઈ કહી દો. કહી દો હેપી બર્થડે પ્રવીણભાઈ. થેન્ક યુ નીલાબેન. શું જમવાનું છે ખબર છે? બીજું પાઉંભાજી ને જાંબુ, ગુલાબ જાંબુ. હાલો આપણે કોને રમવું છે? આમ બીજા હાલો પછી જમવાનું. આમ બીજું તમારો જ ન હોય પેલા. જોજો નાની છોકરીનો નેટ લોહી પીવે છે આજે. બહુ નેટ પ્રોબ્લેમ થાય એ જોવો જ ખરા. વાઈફાઈ વાળા ભાઈને કેવું પડશે. મામાનો ફોન આવે છે. મારા મામાનો ફોન કહીશ પછી કરીશ. સ્વામી આમ ના ઉતાર્યો. સ્વામિનારાયણ ભગવાનની, સનાતન ધર્મની, કષ્ટભંજન હનુમાનજી મહારાજની, નરનારાયણ દેવની, લક્ષ્મી નારાયણ દેવની. ભગવાનને આમ જો રાઉન્ડ કરો, એક જ રાઉન્ડ મોટું. હાલો બધા આવી જાય ને પછી જમવાનું ચાલુ કરજો. ઘડી ખમજો. મોટું મોટું આમ ઊંચે વઈ જા. આમ વઈ જા. હાલો આખું રાઉન્ડ. હો બસ આ એમ અહીંયા આવતી રહે. આમને અહીં છે ગાડી પાસે આવો. ભાઈ કાકા એક બાજુ એને લઈ લો ને થોડીક વાર. એક પાઉં દઈ દો હાથમાં. હા બસ આમ રાઉન્ડ કરવાનું છો આખું. અહીં બેસ્યા જો અહીંથી આને ફરતું રાઉન્ડ કરવાનું. ઊંચી બેસ. આને આપો ને માંથી પાઉં લઈને, નહીતર કોઈક ડીશમાં બેસાડી દો એને. હાલો બેસ જાઓ. આને પાછળ અહીંથી આમ. હાલો આ તું ત્યાં બેસ જા. લાઈનમાં. અય અહીંયા ઊભી થઈ જા. અહીંયા હાલો આખો આમ રાઉન્ડ કરવાનું. બસ હવે ત્યાંથી આમ કરાવો. આ બસ ત્યાંથી બેસા. આ બસ અહીં બેસાડો. બસ હોય પ્રભુ. હા બસ એમાંયથી બેસાડો. ઊંચી બેસ. બસ હવે સામે વહી જાજો. છોકરા વાંથી બેસાડજો. એટલે એના અહીંથી જો આમ.
આવતો રે, અહીંયા આવતા રહ્યો, અહીંયા આવતા રહ્યો, અહીં બેસ જાવ. હાલો હાલો, અહીંથી આમ રાઉન્ડ જો ઓલા પાઇપ પચર્યો ને એને આખું રાઉન્ડ કરવાનું છે. હાલો બેસ, હાલો અહીં બેસો, અહીંથી રાઉન્ડ કરો આમ. બસ અહીંયા 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 મારો પગર્યો ત્યાં બેસ જા ને બાજુમાં બેસ. બસ અહીં બેસ જા. બસ બસ હાલો હાલો, અહીંથી આમ આમના આમના થોડાક આય અહીંયા અહીંયા અહીં બેસ. હાલો આમના આવો, આખું રાઉન્ડ કરવા. રાઉન્ડ કેને કહેવાય? હાલો ઓલી બેનને અડી જવાનું છે. ઊંચા બેસાડો એટલે સમાઈ જાય. થોડાક ઊંચા બેસો, થોડાક ઊંચા હો. બસ ક્યારની પહોંચી ગઈ, ક્યારની પહોંચી ગઈ. થોડીક વાર ઊંઘાઈ કરી લીધી 15-20 મિનિટ, પછી આવીને ભાજી વઘારી અને એક પ્રસંગમાં જવાનું હતું ત્યાં પણ જઈ આવી. ક્યારની પહોંચી ગઈ પૂર્વી. એમ નો ચાલે, એમ નો ચાલે, ચાલે જ નહીં. ચાલો આમ કરો, જગ્યા આમ ઊંચા જાઓ. હાલો થોડા થોડા આમ બેસો. 5 વ્યક્તિ એક સાઈડ બેસે. આમ જો સાથે બેસો ને, જેના અન ભેગા ને એના મન ભેગા. શું બોલો, શું બોલો? એકલા એકલા જમેમાં કાંઈ ન હોય. શું હોય? બધાને સાથે જ બેસવાનું. જો કેટલા મસ્ત લાગો તમે બધા બેઠા, તો લાગો ને સરસ. હે હાલો જોશથી બોલો, સ્વામિનારાયણ ભગવાનની. જમવા માંડો. એ ભૂંગળા કેમ નથી તળ્યા? ભૂંગળા ક્યાં? પૂરા થઈ ગયા? તો મને કહેવાય ને, બાજકું નાખવી આવત. કાંઈ નહીં. સતીશ ક્યાં? બોલ. આમ તમે લખી લ્યો. જો પૌવાનું એક બાજકું, ભૂંગળાનું એક બાજકું, મમરાનું એક બાજકું. કાલ બધું નખાઈ આવજો હો. હું ઓલા કરિયાણા વાળાને આજ ફોન કરી દઉં. બીજું શું શું ઘટે આજ બોલી દેજો. આજે હાલશે પણ હવે નહીં હાલે. મને તંદી વહેલું કહી દેવાનું, જે વસ્તુ પૂરું થઈ જાય નહીં. વિષ્ણુભાઈ તમે શું કામ કર્યું આજે? આ 2 પંખા બદલાવ્યા, પંખા બદલાવ્યા. તઈ ઓલા પાઇપ કેમ 2 બાજુ બાજુ નાખ્યા? હે તો પતરા તો લખા. ગ્રેવા માર બોટલ જો ઉડે એમાં ગોબો પડશે. લઈ આવી ચા. માનસી માર બોટલ લઈ લે, તેમાં ગ્રેવાન દે, ગોબો પડશે. ભરી લે, ભરીને મૂકી ઠંડુ. એમ જમવા માંડો. અહીંયા પીરસજો. હાલો હવે પાવ ને બધું અહીંયા પીરસજો. ભાઈવી ભાજી કે મીઠું ઓછું નથી ને? કઈ ઓછું હે? મેં વઘારી આજે. હે કોને સ્વાદમાં કોને ખબર પડે? ટેસ્ટમાં મને પડતી જ નથી. બરોબર છે ભાજી? કઈ નાખવું પડે એમ? બરોબર છે તો ભલે લ્યો. થેન્ક યુ. વિષ્ણુભાઈ આમાં જો પૂર્વીબેન કહે છે, વિષ્ણુભાઈ કેમેરાની સામે કેમ નથી આવતા? આમાં કેમેરાની સામે નથી આવતા એમ કહે છે. તમે અહીંયા આવો એમ કહે છે વિષ્ણુભાઈ. સુરત થી આવતી નથી, વાતું કરસ કા? ટેબલ ઉપર મૂકજો. હવે માથે ઓઢવાનું મૂકી દો. ખાલી સાડી પહેરો, માથે ઓઢવાનું મૂકી દો. મારા ભાઈ કઈ કે તો હું કહી દઈશ. માનસી આજ તને બહુ યાદ કરી. હિતેશભાઈ કે લાવો ફોટા પાડો. મેં મારા ફોટા આજ સારા નહીં આવે તો કે માનસીને બોલાવો. મેં કીધું આજ આવશે જ નહીં. તો કે તમે કેટલા પાડ્યા? તો એ કઈ બરોબર આવ્યો જ નહીં. મેં કીધું ખજૂરીએ આપણું ફોટા પોઈન્ટે. મેં કીધું આજ મારા ફોટા નહીં, મારા મૂળ જ નથી. મેં ફોટા નહીં આવે તો ન જ આવ્યા. એ કઈ નો આવ્યા. આજ બહુ હૈસા સવારમાં. મેં કીધું તો મને શું ખબર? તો તાર દર્શન થઈ જતા જ.
તું ફ્રી હોય તારે અહીંયા આવતું હા જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ બધાને જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ પાણી પીધું પાણી ભરી દેજો ભલે ને તો અમારા તો મહેમાન કેવા ક્યાં ગામથી આવ્યા છે સુરત રહ્યો છે કા આશ્રમ જોવા લેવા અમારે કોઈ મહેમાન ગામમાં આવે ને કાકા લઈને આવે છે ને આશ્રમ જોવા બધાને લઈને આવે આજે નીલાબેન તરફથી પ્રસાદ છે નીલાબેનની ઘણી સેવા હોય જ છે અવારનવાર આપણે બસમાં પણ એની સેવા હતી સિમેન્ટમાં હોય અવારનવાર નીલાબેનની કેનેડાથી સેવા હોય જ છે આજે એમના પતિ હસબન્ડ પ્રવીણભાઈના જન્મદિવસ નિમિત્તે બાળકોને પ્રસાદ છે આજે મને સારું છે મને કોઈ પ્રોબ્લેમ નથી હવે તો મોજ છે અમૃતબેન ક્યારે આવો છો ઓસ્ટ્રેલિયાથી હવે નીકળી જાઓ હવે આવો પધારો પધારો ને મારે દેશ હવે એમ કહી અમે તમને અને આજ વખતે આવો એટલે સીધા એરપોર્ટથી આશ્રમે જ આવવાનું છું નહીંતર હું લેવા આવી જઈશ એરપોર્ટ ઉપર શું જોઈ સંજયભાઈ જય સ્વામિનારાયણભાઈ આવો છો ક્યારે આવો છો કાંઈ ડેટ ફિક્સ થઈ છે કે કાંઈ નહીં શું ગોતે છે શું ગોતે ઘૂમરે ચડ્યા હે શું લેવા જવું જય સ્વામિનારાયણ આપ સુંદર કાર્ય કરો છો હું નથી કરતી પ્રભુ કરાવે છે અને બધાના આશીર્વાદથી થાય છે આજે અમારે એક યુકેથી કાકાએ મેં ઘણું કીધું નામ શું આપવાનું તો કે ના આજે આપણને રોટલીના મશીન માટે પોતે દાનવી દાતાશ્રી બન્યા છે ડિસેમ્બરમાં ઓહો ડિસેમ્બર સુધી મારે રાહ જોવાની તમારી એ પહેલાં આવો અને રોટલીનું મશીન હમણાં ટૂંક સમયમાં આવી જશે અમારે લંડનથી એક કાકા તરફથી છે રોટલીનું મશીન અને હવે શેનું મશીન લેવાનું છે શેનું મશીન લેવાનું કયો હાલો એટલે આમાં વાત કરી દઉં બધાને ઇડલી ઢોકળાનું લેવાનું છે ને અને હજી ઇડલી ઢોકળાનું લેવાનું છે ચાલો બાય દીદી હવે અમે પણ રસોઈ બનાવી લઈ પછી મહારાજને જમાડી લઈ ચોક્કસ થરાદ તાલુકાના બ્લડ લોહી સેવા દિનેશભાઈ ચોક્કસ મેં તમારો મેસેજ ભાઈ વાંચી લીધો હું ઈસ બાજુ આવીશ ત્યારે આવીશ ખબર નહીં તમારા કેમ્પમાં તો આવી શકીશ તો હું ટ્રાય કરીશ મેં વોટ્સએપ જોઈ લીધો તમારો મેસેજ જો અવાશે તો શક્ય હશે તો 24/7 આવીશ પણ ખબર નહીં હું 24/7 ક્યાં છું એ મને નથી ખબર અને હજી એક આપણે ઇડલીનું ને ઢોકળાનું મશીન લેવાનું છે જો કોઈની ઈચ્છા હોય તો ચોક્કસ કોલ કરજો મારો નંબર છે 98171993 રણજીતભાઈ જય સ્વામિનારાયણભાઈ ભાઈ ભાજી બરોબર હતી મેં બનાવી કાંઈ પ્રોબ્લેમ હોય તો મને કહેવાનું હો એટલે મને બીજી વાર બનાવવાની ખબર પડે હો હું કચ્છમાં મારે કાલે જ વિચાર છે ભુજ જવાનું છે પણ હવે ખબર નહીં હું થાકી ગઈ છું હમણાં 2-3 દિવસથી એટલે મન નથી થતું આમાં પ્રેમીલાબેનની આવ્યા છે ને તો ફોન 2-3 વાર આવ્યો જવું જ પડે એવું છે પણ વિચારું છું શું કરવું નહીં રણજીતસિંહ ભાટિયા આદેશ કાંઈ આદેશ નથી સેવા કરો થાય એટલી જ્યાં તમારાથી આજુબાજુ મંદિર હોય
કે ચબૂતરો હોય, ગાયનો ઓવેડો હોય, કાંઈ નહીં સાફ કરી આવવાનું. એ આપણી ભગવાન સેવા સરસ સ્વીકારશે. બોલે દયાળુ જય સ્વામિનારાયણ. રાજી રહેજો, તમે પણ રાજી રહેજો બેન. ખૂબ ખૂબ આભાર. અમારા જેવા સેવાભાવી મિત્રો જોડે વાત કરો છો. ભાઈ એમાં શું હોય, બધા જોડે વાત તો કરવાની જ હોય ને. મને કોઈ દિવસ છે ને અભિમાન છે જ નહીં કોઈ જાતનું. મને એક જ અભિમાન છે કે મને શેરીને ધૂળની જરૂર પડે, મને એટલું અભિમાન છે, મને એટલી ખબર છે. અને ભગવાન ક્યારે અભિમાન જીવનમાં આવવાય ન દે, એ પહેલાં વહી જાય. શું થોડી કરી, તબિયત સારી બરોબર થઈ ગઈ છે, કોઈ પ્રોબ્લેમ નથી. ટેન્શન લઉં ને એટલે બગડી જાય. હવે ટેન્શન લેવાનું થતું જ નથી. ટેન્શન દેને કા લેને કા નહીં, એવું નક્કી કરી લીધું. બહુ ટેન્શન નથી લેવું હવે. હું ટેન્શન લઈશ ને તો મારા બધી છોકરીઓ બિચારી અને મારા સેવાવાળા બધા મૂંઝાઈને ખબર ને વિષ્ણુભાઈ રડવા માંડ્યા તે દિવસે. જય સ્વામિનારાયણ. અહીંયા બધા અહીંયા જમીન, અહીંયા બધા અહીંયા નીચે. શું ખાવું, કેન્ડી ખાવી કે શું ખાવું? કેન્ડી ખાવી ને તો મંગાવું. હે ખાવીને કેન્ડી? સતીશ, સતીશ અહીંયા બધા લાઈનમાં હો, મારા સામે. કેન્ડી લેતા હો ને 4 બોક્સ. 4 બોક્સ લેતા હો. સમજુ ને શું સમજાવું. તમારી જેવી સેવા ન કરે એક મહિલા, આવી સેવા કરે છે ભગવાન કરાવે છે. અને મને એવો શોખ છે કે મને અહીંયા રહી અને સેવા કરવી છે. જ્યારે એમ થશે કે નથી સેવા કરવી ત્યારે હું મારા પરિવાર સાથે વહી જઈશ. વહી જવાની વાત ન કરો બેન, હજી તો ઘણી સેવા કરવી. એ તો ભગવાને કાલે શું લખ્યું કોને ખબર. આપણે સૂતા હોય ને એટેક આવી જાય એવી થોડીક કઈ છે. અહીંયા આવો બધા, હાલો જમીન જો. અહીંયા એકઈ ગ્રાઉન્ડમાં નહીં. હાલ બેસી જા. શું જમવું 1 તારીખ? શું જમવું બધાને? જે જમવું એ બોલો, હાલો. ત્યાં તો અમારી દીકરીઓ આવી ગઈ હશે ને તમારે જમવાનું છે. જોઈ તો કહીશું. ચાલો બેસ જાઓ બધા. એ જમીન હમણાં બધા અહીંયા જ આવશે. હો શું કાનમાં કેસ મને કે ને? હે શું વાત કરે? તાર દાંત આમ કે તો તાર દાંત કોણ લઈ ગયું? તાર નામ શું છે? સાચું નામ? તારું જ નામ છે કે બાજુવાળાનું? તારું જ નામ પોતાનું? આ સાઈડ હાલો, પાછળ. પસીનો લૂછીને ઘણી મહેનત કરી. મહેનત વગર શું હોય? મહેનત તો કરવી પડે ને. કોઈના માટે મહેનત કરવાની. આપણા માટે તો શું, આપણા માટે તો બધા એવું જીવિત છે ને. પશુ પક્ષી પોતા માટે જીવે જ છે ને, નથી જીવતા. જીવન જીવવો બીજા માટે જ અર્થ છે કે બીજા માટે જીવી જાય ત્યારે આનંદ થાય. ભલે બેઠો, બેસવા દ્યો એને, બેસવા દ્યો ને રમવા દ્યો. તો નાનું બાળક છે. હાલો 1 તારીખે શું જમવું એ બોલો. સમોસા ખાવા? ખાલી સમોસા હમણાં ખાધા 2 દી પહેલા. દાબેલી ખાવી? બીજું? તમને મળવા માટે આવવું છે તમારા આશ્રમ પર એક દિવસ. ચોક્કસ આવજો. હો શું જમવું છે? દાબેલી? હે અમારી દીકરીઓ બધી આવવાની છે 1 તારીખે. એ કેન્ડી લેવા ગયા. શું થયું? કેનો નળ? કેમ? એને ફિટ કરી દે. એનો આટા જ હોય માનસી, આટા ફિટ કર.
હવે આમ જો છોકરા આવે ને બે કેરબા ભરીને અહીં રાખી દેવાના, એને બિચારાને ન ખબર પડે. મારા ગુરુજીના હાથને જલેબી કે મારે જો ભાઈ પેલા કોઈના ગુરુજી બનવું જ નથી. એ તો તમે ભૂલી જાજો, હું તમારી નાની બેન છું. દેશી ખાણે ખવડાવજો. હવે દેશી ચાલુ થશે, જોજો. અલગ અલગ રોજે હશે અને રોજનું મેનુ બતાવવામાં આવશે. ઊભી થઈને વા ઓલી છોકરીઓ પાસે જાઓ, ત્યાંથી હાલો. તું બેઠી હાલો, તમે ત્રણેય વહી જાઓ. ધૂન કોને આવડે? હે ધૂન બોલતા ભગવાનના નામ બોલો. કોને આવડે? વાર્તા કોને આવડે? તને આવડે તો ઈ ગાય છે. અહીંયા આવ. આપણે સંગીત શીખવાનું જ છે. હિતેશભાઈ ક્યાં ગયા? હિતેશભાઈ મેં આજે જ કીધું સંગીત વાળાને પૂછો. મને બહુ ગાવું ગમે. સુરમાં ગાતા શીખવું જ છે. અહીંયા આવ. મને સંગીતનો એક છેલ્લો શોખ રહી ગયો જ છે. એ બેસ ગા, મસ્ત ગા. તું ગા, હું ગવડાવીશ. હાલ ગમે એ ગા, મસ્ત. જો આમ જીવનમાં શરમાવાનું નહીં. જે આપણા ટેલેન્ટ હોય ને બહાર લાવવાનું છે. કોને? હાલ આવતી રે. અહીંયા આવ. ઊભી થા. આવ એને બાજુમાં આવ. પછી આપણે લંડન ગાવા જવું છે. અહીં થોડું ગાવું છે. પણ તમારા માથે પાઉન્ડ ઉઠશે. અહીં પૈસા બધા ઉડાડતા હોય. આપણે તમને બેન એવી સિંગર બનાવી છે. હે તો બનાવી જ છે. જો મેં સંગીત વાળાને પૂછ્યું જ છે. આપણે બધા સાથે શીખશું. હાલો ગાવ. ગાવ. ક્યું આવડે છે? નક્કી કરો. હાલો બે. ક્યું તને આવડે તો તું આવી જાય ને બાજુ. તને ક્યું આવડે? ગા. ચોપડામાં લખાય. એ કઈ મોઢે નથી આવડતું? એ કઈ નહીં તો હે? એ કઈ નથી આવડતું? આવડે છે. એક તો ગા. કાંઈ ન આવડે ભગવાનનું તો ગા એકાદ. નહીં આવડે? હા, ક્યાં નામે લખવી કંકોત્રી? લ્યો ચાલુ કરો. હાલો. ગા. આવડે જ ને. હા ગા. ગા. જો ઓલી કઈક ગાય હે. ગા. હા તું બેસ. આમની બેસ. હાલ તું બેસ. જો હું તમારે જેવડી જ લાગુ ને મસ્ત. ગાવ. હાલો. હવે તમારે ગાવાનું. હાલો તાલી પાડો. મારો ફોન લેતે તો રામ ગયા છે. આમને આવતી રહ્યો.
ગ્રેવા ગ્રેવા આયલ મારા પાકીટમાં 500 નોટ કાઢતી બધા તાલીથી જો કેટલું મસ્ત ગાયું બધાને તાલીનો અવાજ જોતી જો આવી રીતના આમ આપણને આવડતું હોય ને કઈ તો બધાની સામે બોલવાનું શરમ નહીં રાખવાની શું તમે ત્રણેય રાગય મસ્ત છે હો ગાવ બીજું તાલી પાડો આમાં છે આ પર્સમાં જ છે જો તું હા લાઈ માર પર્સ લાવી ખોલ ઊંચું રાખ ખોલ એમાંથી કાંઈ તમને તાલી પાડતા હાથ દુખે જોરથી પાડો અહીં બેસો હાલો હાલો એકઈ નો દરવાજા બહાર જતા અહીં બેસો આલ્યો ત્રણેય વચ્ચે હો તમારે જે નાસ્તો લેવો લઈ લે ભલેરિયા નહીં ભલે નાસ્તો ત્રણેય લઈ લેજો જ છે નહીં ભલેરિયા જે લેવું હોય ને તમે ત્રણેય લઈ લેજો તાલીથી વધાવો હાલો ચોથી હવે આવડે છે જેને જેને મસ્ત ગીત કે વાર્તા આવડશે ને હું કઈ ગિફ્ટ આપીશ હો શીખીને આવવાનું પછી આપણે દર શનિ રવિ રાખશું પ્રોગ્રામ એને આવડે તો તમને આવડે ને ન આવડે તમને આવડે તમે ગાઈ દોતા આવો નિમિષાબેન આ મસ્ત ગાયું એને મોટિવેશન મળે ને મસ્ત ગાયું છોકરીઓ એ બધું ગાવું એ તો એક વાત અલગ છે પણ આટલા બધાની વચ્ચે આગળ બેસીને ગાવું ને એ એક એનામાં કળા છે નહીંતર અત્યારના દીકરા દીકરીઓ શરમાય કે મને શું એવું થાય ક્યું પાછું ત્યાર કર્યું હવે તમે ત્રણેય એકવાર હે ને યુટ્યુબમાં જોઈને સિક્કાની કહાની શીખી જાજો રામ જેવા પતિ તોય સુખડા ન પામી
આ સીતાની કહાની શીખી જાજો, મસ્ત શીખી જાજો. પછી આપણે ગાશું હો. હજી શીખે છે ખબર, હજી ગાવાનું જ છે તમારે. લખી લખી કાકી કાનુડા તારા મનમાં નથી. તમારે ગાવું હે ઈ ગાય તો તમારે પાછળ અવાજ ન નીકળે. કાઢો હાલો જોશી. બધાનો અવાજ આવવો જોઈએ. ઘનશ્યામભાઈ ખાટલો દો તો પોપટ પાયરો હે. ખાટલો દો ઘનશ્યામભાઈ, ત્યાં ખાટલો દો. પણ ત્યાં ટાંકો જોવાની ક્યાં જરૂર હતી? હું કોઈ દી નથી જાતી ટાંકો જોવા. અમારા ઘનશ્યામભાઈ ને છે ને ટાંકો છલકાતો હતો ને તો એ કે છલકાણો નહીં ને, મોટર ચાલુ કરતી છલકાણો નહીં કે હું જોઈ લઉં કેમ ભરાણો નહીં. તો પગમાં વાત અડ થઈ ગઈ, ખેંચાઈ ગયો પગ. ધ્યાન રખાય ને. મેં કાલ ભાભીને ફોન તો કર્યો હતો. ઓછી કુદેવ ધ્યાન રાખજો. હવે કીધું એને થોડોક આરામ કરજો. હા એમ ક્યાંથી પોપટ પાઈ. અહીંયા લેતા આવો. સતીશ પેલા એને ખોલ નાખો આમ ચપ્પુ એ. ઉભા રહેજો. આને ચાલુ કરો હો રાતે, આ પંખો ચાલુ કરો હો તો મૂકી એ. આને હવે જવા દો ને. હાલો આને મૂકી દો. આમ વાપરતા ન હોય, નથી વાપરતા તો પણ જવા દો ને. આને માળીએ ફોટો ચાલુ મૂકી દો. મૂકી દો. વાપરતા ન હોય તો મૂકી જ દો ને ખોટે ખોટું.
ઊભો રે, ઊભો રે. શંકર પાર્વતી શંકરના બગીચા મો બહુ જામો પડી ગયો આજે. તમારો અવાજ કેમ નથી આવતો? બીલી પત્ર લેવા ગયા સતી બધાને દો. લ્યો ખાવ ખાવ ખાવાની જ હોય. મને એક આપો તો મારે ખાવી. ફાન્સી ખોલતો એક મારે ખાવી આજ તો. આ બધાને બારે આપજો.
આ મૂકજો, આને મૂકો નહીં તો વગર છે ઉષાબેન. આપો આપો એને. હા જો આમ જો, જય સ્વામિનારાયણ. એવું આપણે ખાઈ ની પેલા કાંઈક એવું નીમ લેવાય. તમે જેને માનતા હોય ને એ બોલીને પછી પાણી પીવાનું, બોલીને ખાવાનું. લેજો હો. આ ગુલ્ફી કોને આપી? કોને આપી? નીલાબેન ને કેનેડા એને હૃદયમાં વૈસા ત્યાં તમને ગુલ્ફી આવી ને? હે આ ગરમી હતી ને એટલે કેક નું આપી, એટલે કેન્ડી આપી. શું? હા ગરમીની કેક નું આપી હો. જય સ્વામિનારાયણ. આજ તો મને ખાવાનું મન થઈ ગયું. ઘનશ્યામભાઈ ચકાભાઈ આપો. હે આપો, માવા નથી ખાવા. હા છોકરા હવે ધૂમ મચાવી મસ્ત. હવે રોજ આપણી દીકરીને 2 દિવસની જ આવવાની વાત છે ને, રોજે ભણવાનું, જમવાનું, પછી સંગીત શીખવાનું, સંસ્કૃતના પાઠ, બધું આપણે શીખવાડશું. તો જે દીકરીઓ ભણશે ને પછી આગળ જશે ને પછી ખબર પડશે કે આ દીકરીઓને શું શીખવા મળે છે.